ચલો આજે આપણે સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 1 જોવાના છે. એની અંદર પ્રશ્ન નંબર 1 જે આપ્યો છે એમાં કીધું છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. જ્યારે પણ આ પ્રકારે સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું હોય તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો. અહીંયા જે છે આપણે શું લેવાનું છે તો કે માપપટ્ટી દ્વારા તમારે કેટલું માપ લેવાનું છે તો માપપટ્ટી દ્વારા તમારે 9 જે છે 3 જે છે ને તમારે માપ લેવાનું. જેમ કે અહીંયા જોજો આપણે શું લઈએ છીએ 9.3 માપ લઈએ છીએ. અહીંયા આ રીતે આ 9.3 જે માપ લીધું છે એ 9.3 માપ લેશો એને તમે શું કહેશો તો કે એ બી કહેશો. શું કહેશો? એ અને બી કહેશો. હવે જે આ 9.3 માપ લીધું છે એ 9.3 ની અંદર ફરીથી પાછું જે છે 1 સેન્ટીમીટર માપ વધારે લેવાનું. કેટલું લેવાનું? 1 સેન્ટીમીટર માપ વધારે લેવાનું છે. કેટલું માપ લેવાનું છે? 1 સેન્ટીમીટર વધારે માપ લેવાનું છે. તો આપણે અહીંયા 9.3 સેન્ટીમીટરમાં 1 સેન્ટીમીટર માપ વધારે લઈ છે ને એને આપણે સી નામ આપીએ છીએ. અહીંયા આકૃતિને સારી રીતે સમજવા માટે હું થોડું માપ વધારે લઉં છું, બરાબર, જેથી કરીને આકૃતિ સ્પષ્ટ રીતે આપણે દોરી શકાય. હવે શું કરવાનું છે તો કે પરિકરના મારફતે તમારે અહીંયા શું કરવાનું છે, આનો આ જે એસી છે એનો લંબ દ્વિભાજક દોરવાનો છે. લંબ દ્વિભાજકનો મતલબ શું થાય? લંબ દ્વિભાજકનો મતલબ કે તમારે અડધાથી વધારે માપ લેવાનું અહીંયા, અને તમારે જે છે શું કરવાનું છે તો કે એક ચાપ જે છે એ ઉપરની તરફ લગાવવાનું છે આવી રીતે, અને આ જ રીતે જે છે શું કરવાનું છે એક ચાપ નીચેની તરફ લગાવવાનો છે અહીંયા, જેથી કરીને તમે મધ્ય બિંદુ એનું શોધી શકો. શું શોધી શકો? મધ્ય બિંદુ. આ જ વસ્તુ આપણે છે કયા બિંદુ ઉપરથી રાખીશું? સી બિંદુ ઉપરથી રાખીને ફરીથી આપણે મધ્ય બિંદુ શોધીશું. મધ્ય બિંદુ અહીંયા આપણે જે છે શોધવા માટે આપણે અહીંયા પણ એક ચાપ લગાવીશું. જેમ કે અહીંયા એક ચાપ લગાવીએ છીએ નીચેની તરફ, અને ફરીથી પાછો એક ચાપ જે છે ક્યાં લગાવીએ છીએ? આપણે ઉપરની તરફ લગાવીએ છીએ. આ રીતે શું થઈ ગયું? અને અહીંયા આપણે ચાપ લગાવ્યો. શું કર્યું? ચાપ લગાવ્યો. હવે આપણે જે છે ફૂટપટ્ટીની મારફતથી ફરીથી જે છે આપણે શું કરીએ છીએ? આને અહીંયા વચ્ચેથી જે બંને ચાપ હોય એના મધ્યમાંથી આપણે જે છે એક રેખા પસાર કરીએ છીએ. શું કરીએ છીએ? અહીંયા આપણે એક રેખા પસાર કરીએ છીએ. ખાસ જોજો, એક વખત પ્રશ્ન આવડી ગયા પછી આ તમારે વારંવાર શીખવાની જરૂર છે નહીં. તમને ખાલી દોડતા આવડી જાય એટલે પછી તમને આને પૂરેપૂરા માર્ક્સ મળશે. જેમ કે અહીંયા આપણે આ મધ્યમાંથી એક રેખા પસાર કરી, આને આપણે શું નામ આપીએ છીએ? ઓ. હવે શું કરીએ છીએ તો કે ફરીથી જે છે ઓને ઓ ઉપર ફરીથી પરિકરની આપણે જે છે પોઈન્ટ રાખીશું. શું કરીશું? ઓ ઉપર ફરીથી પોઈન્ટ રાખીશું પરિકરને, અને કેના જેટલી ત્રિજ્યા લઈશું તો કે આપણે બી અને એ જેટલું માપ લઈશું. અહીંયા આપણે ઓથી એ જેટલું માપ લઈશું અહીંયા, અને ફરીથી એક શું કરીશું તો કે ઉપરની બાજુ અર્ધવર્તુળાકાર એક શું દોરીશું તો કે માપ લઈશું. હવે જે તમે અહીંયા માપ લો છો એ માપ તમારું જે છે ને એ અને સી બંને જેટલું જ હોવું જોઈએ, ન બહાર હોવું જોઈએ ન અંદર હોવું જોઈએ. જો પરફેક્ટ માપ આવેલું હોય તો જ તમે જે છે આ સંખ્યા રેખા સાચી દોરી રહ્યા છો એવું સાબિત થાય. ત્યાર પછી અહીંયા જુઓ શું છે તો કે બીનું માપ લેવાનું છે. હવે તમે જો આટલું કરતા આવડે તો ઓલમોસ્ટ તમારી જે છે પ્રશ્ન પૂરો થઈ ગયો છે. હવે બીથી તમારે શું કરવાનું છે તો કે ઉપરની તરફ જ્યાં વર્તુળ આપણે હાલ દોર્યું છે એ વર્તુળ ઉપર શું દોરવાની છે? એક રેખા દોરવાની છે. જેમ કે અહીંયા આપણે આ દોરી છે. આ રેખા જેટલું માપ લેવાનું છે. શું લેવાનું છે? આ રેખા જેટલું ફરીથી માપ લેવાનું, અને અહીંયા કોઈ પણ નામ આપી દો તમે, ડી નામ આપી દો અથવા તો ઈ નામ આપી દો, જે પણ નામ આપો છો. આ જે બીડી જેટલું માપ જે છે તમારે અહીંયા શું કરવાનું છે? લેવાનું છે. કેટલું માપ લેવાનું છે? બીડી જેટલું માપ લેવાનું છે. અને બી ઉપર પોઈન્ટ રાખી પરિકરનો તમારે શું કરવાનું છે તો કે ઉપરની તરફ જે છે અહીંયા આપણે
માપ લઈશું. કેના જેટલું? તો કે ડી જેટલું માપ લઈશું. આ થઈ ગયો તમારો ડી. અને ત્યાંથી જે છે વિદ્યાર્થી મિત્રો એક આપણે અહીંયા બહારની તરફ શું કરીશું? તો કે એક ચાપ દોરીશું. શું દોરવાનું છે? ચાપ દોરીશું. એટલે કે એક વર્તુળ દોરવા આગળ વધીશું. હવે અહીંયા જે આપણને આ જે માપ મળે છે એને ઈ નામ આપો. તો આ બી થી ઈ જે માપ છે ને એ શું છે? તમારું વર્ગમૂળમાં 9.3 માપ છે. આ સિમ્પલ અને સરસ જે છે આપણને આવી રીતની સંખ્યા રેખા દોરવાની કીધી છે, જે તમે પરિકરના માધ્યમથી દોરી શકો છો. હવે જોઈએ છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે? તો કે થોડો ક્રિટિકલ પ્રશ્ન છે, તૈયારી કરવા માટે સમય માંગી લે એવો છે. તો કે અહીંયા x ની કિંમત કેટલી આપી છે? તો કે 5 + 2 વર્ગમૂળમાં 6 અને તમારે x ના ઘનનો સરવાળો કરવાનો છે વત્તા 1/x ના ઘનનો સરવાળો કરવાનો છે. કેવી રીતે થાય? તો તમે જુઓ, અહીંયા હું 1/x બરાબર 5 + 2 વર્ગમૂળમાં 6 લખી શકું. હવે અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા આ રીતની કિંમત છે. તો અહીંયા 1 ની જગ્યાએ 1 લખું છું, x ની જગ્યાએ કેટલા લખું છું? તો કે 5 + 2 વર્ગમૂળમાં 6. હવે જ્યારે આપણને છેદની અંદર આ પ્રકારની કિંમત આપેલી હોય, અસમય સંખ્યા આપેલી હોય, તો છેદનું શું કરવું પડે? સમયીકરણ. સમયીકરણ કરવા માટે જો પ્લસ નિશાની આપી હોય તો અંશ અને છેદમાં આપણે કઈ નિશાની લઈશું? માઇનસ. તો અહીંયા શું લેવાનું છે? 5 માઇનસ શું લેવાનું છે? 5 - 2 વર્ગમૂળમાં 6 ના છેદમાં 5 - 2 વર્ગમૂળમાં 6. આ નિશાની તમે જે લેવાની છે, અહીંયા પ્લસ આપી હોય તો માઇનસ લેવાની, માઇનસ આપી હોય તો પ્લસ. હવે શું થશે? તો કે બંને તરફ જે છે આપણે શું કરીશું? તો કે ગુણાકારનો સંબંધ છે એટલે સામ સામે ગુણાકાર કરીએ. તો 5 નો ગુણાકાર 1 જોડે થાય એટલે એનું એ જ આવે ઉપર. તો અને નીચે પ્લસ માઇનસ માઇનસ. તો આગળના વિડીયોમાં પણ સમજાવ્યું છે કે જો પ્લસ માઇનસ માઇનસ હોય ને બંને કિંમત સરખી હોય તો બંને કિંમતનો શું થઈ જાય? અહીંયા વર્ગ થઈ જાય. શું થઈ જાય? વર્ગ થઈ જાય. 2 અને અહીંયા શું થઈ જાય? વર્ગમૂળમાં 6 નો વર્ગ. આ રીતે શીખવાડ્યું હતું. ખ્યાલ ના હોય તો a - b અને a + b હોય તો શું થઈ જાય? a ± અને b અને આખા કૌંસનો શું થઈ જાય? વર્ગ થઈ જાય. એ રીતે અહીંયા પણ એ જ પ્રકારે થયું છે. પ્લસ માઇનસ માઇનસ બંને બાજુ કિંમત સરખી છે એટલે વર્ગ થયો. ત્યાર પછી અહીંયા જોજો શું છે? તો કે 5 - 2 વર્ગમૂળમાં 6 એમના એમ. અહીંયા વર્ગ કીધો છે તો અહીંયા 5 નો વર્ગ કરું માઇનસ 2 નો વર્ગ કેટલો થશે? 4. કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો વર્ગમૂળની ખાલી શું નિશાની દૂર થાય. હવે અહીંયા જો તો 5 - 2 વર્ગમૂળમાં 6 ના છેદમાં 5 નો વર્ગ કેટલો થાય? 25 અને 6 ચોક કેટલા થાય? 24. જેથી કરીને 1/x બરાબર અહીંયા 5 - 2 વર્ગમૂળમાં 6 ના છેદમાં 25 માંથી 24 જાય એટલે કેટલા મળે? 1 મળે. આ શેની કિંમત મળી દોસ્તો? તો 1/, એટલે કે ટૂંકમાં x ની કિંમત આપણને કેટલી મળી? તો કે 5 - 2 વર્ગમૂળમાં કેટલી મળી? 6 મળી. હવે અહીંયા આપણને આ કિંમત અહીંયા લખી છે, એનો સરવાળો કરીએ. સરવાળો કરવાનો થાય તો શું છે? x નો ઘન પ્લસ 1/x નો ઘન. અહીંયા x ની કિંમત કેટલી છે? આપેલી છે. શું લખું છું x ની કિંમત? તો કે 5 + 2 વર્ગમૂળમાં 6. અહીંયા ઘન કીધો છે તો અહીંયા આપણે શું લખીશું? ઘન પ્લસ 1/x. તો આ રહ્યો 1/x. તો 1/x ની કિંમત કેટલી મળી? 5 - 2 વર્ગમૂળમાં અહીંયા શું થશે? 6 નો ઘન થશે. શું થશે? ઘન છે ને, અહીંયા ઘન છે એટલા માટે અહીંયા આપણે ઘન લખીએ છીએ. હવે જ્યારે ઘન આવે એટલે તમને ઘનનું સૂત્ર ખબર હોવી જોઈએ. ઘનનું સૂત્ર શું છે? તો કે a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3a² b પ્લસ 3ab². આ ઘનનું વિસ્તરણ ખબર હોવું જોઈએ. એ જ વસ્તુ અહીંયા a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ
3ab². આ ખાલી તમને જો વિસ્તરણ આવડતું હોય તો આગળની ગણતરી કરી શકો છો. હવે અહીંયા જોજો શું થશે. પહેલા સૌ પ્રથમ આનું વિસ્તરણ કરીએ. પ્લસ વાળું છે એટલે આ સૂત્ર લઈએ તો આ a ની કિંમત છે, આ શેની કિંમત છે તો કે b ની કિંમત છે. તો અહીંયા શું લખીએ છીએ 5 પ્લસ b ની કિંમત કેટલી લખીએ છીએ તો કે 2√6 પ્લસ 3 a ની જગ્યાએ કેટલા લખીશું તો કે 5 અહીંયા વર્ગ કીધો છે તો વર્ગ. b ની કિંમત કેટલી લખીશું તો કે 2√6 પછી અહીંયા પ્લસ છે તો ફરીથી પ્લસ પછી પાછા 3. a ની કિંમત કેટલી છે તો કે 5 અને b ની કિંમત કેટલી છે તો 2√6 અને નો વર્ગ કીધો છે તો વર્ગ. હવે અહીંયા સરવાળાની નિશાની છે એટલે અહીંયા શું મૂકીશું સરવાળો. હવે શેનું વિસ્તરણ કરીએ છીએ આપણે તો b નું વિસ્તરણ કરીએ છીએ એટલે કે આ બીજા નંબરની કિંમત છે. બીજા નંબરની કિંમતમાં જો માઇનસ છે એટલે આ સૂત્ર લાગુ પડશે ઉપરનું. તો શું થશે તો કે 5 પ્લસ માઇનસ છે ને માઇનસ b ની કિંમત કેટલી છે તો કે 2√6 પ્લસ 3. a ની કિંમત કેટલી લખવાની છે તો કે 5 એનો વર્ગ અને b ની કિંમત લખવાની છે 2√6 પ્લસ અહીંયા માઇનસ છે એટલા માટે માઇનસ અને 3. a ની કિંમત 5 અને b ની કિંમત કેટલી છે 2√6. આ રીતની શું છે તો કે કિંમત છે. અહીંયા વર્ગ છે એટલે આપણે વર્ગ કરીશું. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજવાનું, જે સંખ્યા દૂર થતી હોય એ સંખ્યાને દૂર કરવાની. જેમ કે અહીંયા જો પ્લસ 2√6 નો વર્ગ એવું કોઈ અહીંયા બીજું તમને ક્યાંય પદ દેખાય છે ઘનવાળું તો કે જો હા અહીંયા છે ને -2√6 નો ઘન. આ બંને પદ શું થશે દૂર થશે. પછી આ પદ જો પ્લસ આ આખું પદ જે છે ને એ કેવું છે પ્લસ છે અને આ આખું પદ જે છે એ કેવું છે માઇનસ છે. એટલે આ પણ શું થઈ જશે અહીંયાથી દૂર થશે. 5 નો ઘન કરું તો અહીંયા હવે કેટલા થશે 125. હવે અહીંયા તમે આનું વિસ્તરણ કરો તો આ કેટલા થશે 5×3 = 15. કેટલા થશે 15. આનું જો હું વર્ગ કાઢું તો મેં તમને શીખવાડ્યું તો 2 નો વર્ગ કેટલો થાય 4 અને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય એટલે એની એ જ કિંમત મળે એટલે 24. એટલે 15 × 24 કરશો એટલે તમને કેટલા મળશે અહીંયા 15 × 24 કરો તો 180 મળશે. કેટલા મળશે 180. એટલે અહીંયા સુધીનું થઈ ગયું. ફરીથી આની અંદર 5 નો વર્ગ કેટલો થાય 125. ફરીથી આનું વિસ્તરણ કરો એટલે જે ઉપર છે એ જ નીચે છે એટલે ફરીથી પાછા અહીંયા કેટલા થશે 180. મોસ્ટ ઓફ 360 કેટલા કંઈક થાય છે. 5×3 = 15 અને 6×4 = 24. એટલે બે સંખ્યા છે 0, 5×2 = 10 અને બધી પડી 2 × 2 ને 1 3 પછી 6 5×4 = 20 બધી પડી 2 4 × 4 ને 2 6 એટલે અહીંયા 360 છે દોસ્તો 360 છે. તો અહીંયા પણ કેટલા થશે 360 થશે. કેટલા થશે 360. હવે 125 + 125 એટલે કેટલા થશે 250 અને 360 + 360 એટલે કેટલા થશે તો કે 720. એમાં કેટલા ઉમેરવાના છે 250 ઉમેરવાના છે એટલે અહીંયા કેટલા લખો છો 720 0 અને ત્યાર પછી 5 × 2 = 7 અને અહીંયા કેટલા થશે 970. એટલે કેટલા થશે જવાબ આવશે 970. એટલે આનો જે વિદ્યાર્થી મિત્રો જવાબ છે ને કિંમત કેટલી છે 970. બે વસ્તુ આ દાખલાની અંદર બે વસ્તુ શીખવાની છે. એક તો પહેલા સમયકરણ કરતા શીખો જે સાહેબ આપણે આ અસાઇનમેન્ટની અંદર આપણે સેક્શન બી ની અંદર સમયકરણ કરતા શીખવાડ્યું છે. સમયકરણ કરતા આવડે એટલે પછી અહીંયા તમારે ઘન કરવાનું છે. ઘનનું વિસ્તરણ આવડે એટલે આસાનીથી તમારે આના 3 માર્ક્સ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2 જોઈએ છે.
પ્રશ્ન નંબર 3 માં આપણને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હવે આ વર્ગમૂળમાં 5 છે. વર્ગમૂળમાં 5 ને દર્શાવવું હોય ને તો વર્ગમૂળમાં 5 આવી રીતે થાય. કેવી રીતે થાય? તો કે 5 ના એવા ભાગ પાડવાના કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે. એટલે આપણે શું કરીએ છીએ? 4 વત્તા કેટલા કરીએ છીએ? 1. હવે આ કિંમત 4 કોનું વર્ગમૂળ છે? 2. 1 આ કોનું વર્ગમૂળ છે? તો 1 નું છે. એટલે આને શેની કિંમત ધારીએ છે? x ની. આને શેની કિંમત ધારીએ છે? y ની. અથવા તો તમે આને શેની કિંમત ધારો છો? a ની. આને શું ધારી શકો છો? b ની. હવે જો પાયથાગોરસનું સૂત્ર આવડતું હોય, પાયથાગોરસના સૂત્રમાં એવું હતું તો કે કોઈ પણ કર્ણનો વર્ગ હોય ને એ બાકી બે સંખ્યાના વર્ગોના કેના જેટલો હોય? તો કે સરવાળા જેટલો હોય. કેના જેટલો હોય? સરવાળા જેટલો હોય. તો અહીંયા તમારે પહેલા કેટલું દોરવાનું છે? વર્ગ 2 માપ લેવાનું છે. કેટલા સેન્ટીમીટર માપ લેવાનું છે? 2 સેન્ટીમીટર. હવે જો અહીંયા હું 2 ની જગ્યાએ કેટલા સેન્ટીમીટર માપ લઉં છું? તો કે 8 સેન્ટીમીટર માપ લઉં છું. કેટલા સેન્ટીમીટર માપ લઉં છું? 8 સેન્ટીમીટર. એટલે કે આકૃતિ તમને દેખાય એટલા માટે હું 8 સેન્ટીમીટર એટલે કે એનાથી વધારે માપ લઉં છું. બરાબર? 3 ગણું માપ લઉં છું. તો અહીંયા જો 8 ગણું લીધું હશે તો ઉપર જે છે 1 સેન્ટીમીટરની જગ્યાએ હું કેટલા સેન્ટીમીટર માપ લઈશ? 3 સેન્ટીમીટર માપ લઈશ. હવે જો તમે આને 2 સેન્ટીમીટર માપ લો છો તો આને શું કહો છો તમે? અહીંયા આને a માપ કહેશો. આને કેટલા કહેશો? b કહેશો. હવે કાટકોણ ત્રિકોણ આ રીતે બને છે. અહીંયા આ રીતે અહીંયા a હોય, અહીંયા b હોય ને અહીંયા c હોય. પછી AC જેટલું માપ લઈને તમારે અહીંયા નીચેની તરફ શું દોરી દેવાનું છે? એક ચાપ દોરી દેવાનું છે. અહીંયા જે માપ મળે એ તમારું શું મળે છે? વર્ગમૂળમાં 5. સિમ્પલ છે. ખાલી ભાગ પાડતા આવડતું હોવું જોઈએ. શું પાડતા આવડતું હોવું જોઈએ? ભાગ પાડતા આવડતું હોવું જોઈએ. અહીંયા માની લો કે વર્ગમૂળમાં 10 આપ્યા હોય તો 10 ના એવા ભાગ પાડવાના કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે. જેમ કે 9 છે એનું શું થશે? 3 વત્તા 1. તો અહીંયા નીચે 3 લેવાનું, ઉપર કેટલા સેન્ટીમીટર લેવાનું? 1 સેન્ટીમીટર. બંનેને જોડી દેવાનું અને આના જેટલો ચાપ લઈને અહીંયા નીચેની તરફ ચાપ લગાવી દેવાનું. ઓકે, સમજ્યા વાતને? ચલો, કોઈ પણ માપ આપ્યું એનાથી આપણને કંઈ ફરક પડતો નથી, પરંતુ એક સંખ્યા એવી કાઢવાની કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. રેડી? ચલો અહીંયા જોઈએ. હવે શું કરીએ છીએ અહીંયા? તો કે અહીંયા આપણે શું દોરીએ છે? તો કાટકોણ દોરીએ છીએ. હવે જો કાટકોણ છે ને તમે એક્ઝામની અંદર પેલા એનાથી દોરી દેજો. શેનાથી દોરી દેજો? તો કોણ માપકથી દોરી દેજો. શેનાથી દોરી દેજો? કોણ માપકથી. જેમ કે અહીંયા આપણે કોણ માપકથી દોરી દઈએ છીએ. શેનાથી દોરીએ છીએ? કોણ માપકથી દોરી દઈએ છીએ. જેમ કે અહીંયા કોણ માપકથી અહીંયા પડે છે. બરાબર? તો અહીંયા આપણે કોણ માપકથી દોરી દઈએ છીએ. ઓકે, ચલો. તમે પણ ત્યાં 90 અંશનો ખૂણો જે છે કોણ માપકના મારફતથી બનાવી દેજો. રેડી? ચલો. અને આને શું કરી દેવાનું છે? 1 સેન્ટીમીટર જેટલું માપ લેવાનું છે. હવે કેટલા સેન્ટીમીટર જેટલું માપ લેવાનું? 1 સેન્ટીમીટર. જેમ કે તમે હમણાં જ મેં કીધું, શું કીધું? કે એક 2 સેન્ટીમીટર જે નીચેની તરફ બનાવવાનો પાયો, અને હવે કેટલા સેન્ટીમીટર બનાવવાનો? 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટરની જગ્યાએ મેં અહીંયા કેટલા સેન્ટીમીટર લેવાનું વિચાર્યું છે? 3 સેન્ટીમીટર. એટલે જેથી કરીને સારી એવી રીતે દોરી શકાય. અહીંયા વધારે માપ લઈ લઉં છું. ચલો, વાંધો નહીં. તમારા માટે તમારે 1 સેન્ટીમીટર લેવાનું. ભલે આકૃતિ નાની બનતી એનાથી કંઈ ફરક પડતો નથી. અને એને શેનાથી બતાવી દેવાનું? તો કે ચાપથી બતાવી દેવાનું. શેનાથી બતાવી દેવાનું? ચાપથી આવી રીતે બતાવી દેવાનું કે ભાઈ અમે અહીંયા આ 1 સેન્ટીમીટરનું માપ લીધું છે. શેનું માપ લીધું છે? 1 સેન્ટીમીટર જેટલું અહીંયા માપ લીધું છે. આ રીતે. અને પછી શું કરવાનું છે તમારે? તો કે એને અહીંયા તમારે પરિકર મારફતે અથવા તો ફૂટપટ્ટીના મારફતે તમારે અહીંયા બતાવી દેવાનું. અહીંયા
આ રીતે તમારે શું કરવાનું છે, બતાવવાનું છે. અને હવે શું કરશો તમે તો કે ફરીથી જે છે પરિકરના મારફતે આને BC નામ આપી દો અને અહીંયા એ ઉપર તમારે પરિકરનો પોઈન્ટ લઈ કેના જેટલું માપ લેવાનું તો કે C જેટલું માપ લેવાનું. કેના જેટલો ચાપ લેવાનો? C જેટલો ચાપ લેવાનો. આ C છે અને C જેટલો ચાપ લઈ અને પરિકરથી નીચેની તરફ આવી રીતે શું કરી દેવાનું છે તો કે એક ચાપ દોરવાનો છે. આ જે ચાપ દોરો છો અહીંયા, શું દોરો છો અહીંયા? આ જે ચાપ દોરો છો અહીંયા એ તમારો શું છે તો કે વર્ગમૂળમાં 5 અને એને નામ આપી દેવાનું વર્ગમૂળમાં 5 છે. આ જે માપ મળે છે ને એટલું, બસ આટલું જ કરવાનું છે, વધારે કંઈ ખાસ કરવાનું નથી. તમને અહીંયા સંખ્યા રેખા દોરતા આવડતી હોવી જોઈએ. ચલો પ્રશ્ન નંબર જોઈએ છે ચોથો. પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે કે 0.752 જેના ઉપર બે સંખ્યા ઉપર 12 છે. પહેલી સંખ્યા છે 5 અને 2 એટલે કે 0.752 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ની કિંમત કોઈ દિવસ 0 છે નહીં. q ની કિંમત 0 હોવી જોઈએ નહીં, એ રીતે બતાવવાની છે. ઓકે, હવે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા જે આપણને કિંમત આપી છે એમાં પહેલા તો એ જોવાનું, ધારો કે x બરાબર કિંમત આપણે શું લઈએ છીએ 0.752. એમાં બે સંખ્યા ઉપર 12 હોય. જો એક સંખ્યા ઉપર 12 હોય તો આપણે કેટલા વડે ગુણવાનું? 10. જો બે સંખ્યા ઉપર 12 હોય તો કેટલા વડે ગુણવાનું? 100. જો ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો કેટલા વડે ગુણવાનું? તો કે 1000 વડે ગુણવાનું. આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા જ જોવાનું કેટલી સંખ્યા ઉપર 12 છે, એનો મતલબ કે 5 અને 2 વારંવાર શું થાય છે? પુનરાવર્તિત થાય છે. તો અહીંયા હું લખી નાખું x બરાબર 0.752 52 આવી રીતે લખી નાખું અને સમીકરણ નંબર શું કહું? 1 કહું. હવે સમીકરણ 1 ને કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે? 2. બે સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો બંને બાજુ કેટલા વડે ગુણું? 100 વડે ગુણ્યા આપણે. તો બંને બાજુ કેટલા વડે ગુણ્યા છે? તો કે સમીકરણ 1 ને 100 વડે ગુણતા, 100 વડે આપણે ગુણતા તો અહીંયા શું થઈ જાય? x ની જગ્યાએ કેટલા x થઈ જાય? 100x થઈ જાય. અને આ બાજુ 100 ગુણીએ તો કોઈ પણ સંખ્યાને જેટલી સંખ્યા વડે ગુણવામાં આવે, જેટલી 0 વાળી સંખ્યા વડે ગુણવામાં આવે એટલો પોઈન્ટ ખસીને કઈ બાજુ જાય? તો કે જમણી તરફ જાય. તો આ બે સંખ્યા કાપીને પોઈન્ટ અહીંયા આવી જશે કૂદકા મારીને. એટલે આ કેટલા થઈ જશે? તો કે 75 પોઈન્ટ કેટલા થઈ જશે? 25 25 25 થઈ જશે. આ સમીકરણ નંબર શું લખું? 2. હવે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ 1 ને શું કરી નાખવાનું? બાદ કરવાનું. તો અહીંયા શું લખવાનું છે? સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરે છે? બાદ કરતા. સમીકરણ 1 ને બાદ કરવાનું. ટૂંકમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરી નાખવાની? બાદ કરી નાખવાની. શું કરવાની? બાદ કરીએ. તો અહીંયા સમીકરણ 2 લખો તો કે 100x બરાબર 75.25 સમીકરણ નંબર 1 લખો તો x બરાબર, હંમેશા પોઈન્ટના નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટની આ બાજુ સંખ્યા 0 છે, આ બાજુ સંખ્યા છે 75 25 25. હવે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. બાદબાકી કરો એટલે આ રીતે બાદબાકી થાય તો કે 0 0 0 0 0. હવે 2 માંથી 7 ના જાય એટલે 10 લઈએ તો આ કેટલા થઈ જાય? 4. 12 માંથી 7 જાય તો 5. પોઈન્ટના નીચે પોઈન્ટ અને અહીંયા કેટલા રહેશે? 74. 100x માંથી 1x જાય એટલે કેટલા x વધે? 99x વધે બેટા. અહીંયા શું થઈ જશે હવે? તો કે 99x બરાબર અહીંયા 74 પોઈન્ટ કેટલો જવાબ આવે? 5. હવે મારે આ પોઈન્ટને દૂર કરવો છે તો કેટલા વડે ગુણું? છેદમાં, તો કે જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય એટલી સંખ્યા વડે ગુણી નાખવાનું. પોઈન્ટ પછી દશાંશ છે તો છેદમાં કેટલા વડે ગુણી નાખવાના? 10 વડે ગુણી નાખવાના. આ છેદમાં જ. તો હવે શું થશે? તો x ને હું કરતા બનાવું તો 745 ના છેદમાં 99 ગુણ્યા કેટલા થશે? 10 થશે. તો x બરાબર 745 ના છેદમાં કેટલા થાય? તો કે 990 થાય.
આ તમારું શું છે એક્સની કિંમત. અહીંયા તમે અસાઇનમેન્ટની અંદર જુઓ તો અસાઇનમેન્ટની અંદર આ કિંમતને શું કરવામાં આવી છે તો કે ભાગવામાં આવી છે અને કિંમતને શું બનાવવામાં આવી છે તો કે ખૂબ નાની બનાવવામાં આવી છે. તો અહીંયા તમને જવાબ ચોથાની અંદર જે આપ્યો છે એ 149 ના છેદમાં કેટલા આપ્યા છે 198. તો તમે 149 ભાગ્યા 5 કરો. અહીંયા કેટલા કરો છો 149 ગુણ્યા 5 કરો છો અને અહીંયા 198 ગુણ્યા 5 કરો છો. તો આ તમારા 5 દૂર થાય એટલે અહીંયા એક્સની કિંમત કેટલી મળશે 149 ના છેદમાં 198. હવે માની લો કે તમને આટલે સુધી ભાગ પાડતા આવડતું નથી, તમે અહીંયા સુધી જવાબ લાઈન મૂકી દેશો તો તમારો જવાબ ખોટો નથી, તમે સાચા જ છો. ઓકે, પરંતુ જો ભાગ પાડતા આવડતું હોય તો છેલ્લે સુધી ભાગ પાડવાનો પ્રયત્ન કરજો. સેમ બીજો જ દાખલો એવો છે. ફરીથી જોઈએ એમાં કેટલી સંખ્યા ઉપર 12 છે તો કે એક સંખ્યા ઉપર 12 છે એટલે 10 વડે ગુણવું પડશે. તો અહીંયા આપણે લખીએ છીએ x બરાબર 1.34, એમાં 4 ઉપર 12 છે. તો અહીંયા આપણે લખી શકીએ ધારો કે અહીંયા લખીએ છીએ ધારો કે અહીંયા શું થશે હવે તો x બરાબર 1.3 પછી અહીંયા કેટલી વખત લખીએ છીએ 4 4 આવી રીતે પુનરાવર્તિત કરીએ છીએ અને સમીકરણ નંબર શું કરીએ છીએ 1. હવે સમીકરણ નંબર 1 છે એને કેટલા વડે ગુણીશું આ બંને બાજુ તો 10 વડે ગુણીશું. તો અહીંયા લખીએ છીએ સમીકરણ 1 ને 10 વડે ગુણતા 10 વડે ગુણવું અહીંયા તો 10x બરાબર આ પોઈન્ટ એક પગલું ખસીને અહીંયા આવશે એટલે 13 પોઈન્ટ કેટલા થઈ જશે 4 4 4 થઈ જશે. આગળ શીખવાડ્યું એ પ્રમાણે અને સમીકરણ નંબર શું કહેશો 2. સમીકરણ 2 માંથી શું કરવાનું છે હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરવાનું બાદ કરવાનું છે. સમીકરણ 1 ને બાદ કરો એટલે આવી રીતે લખી શકો 10x બરાબર 13 પોઈન્ટ કેટલા લખું છું 4 4 4 લખી શકું છું અને અહીંયા x બરાબર હંમેશા પોઈન્ટના નીચે પોઈન્ટ પછી પોઈન્ટની આ બાજુ કેટલા છે 1 તો 1 અને પોઈન્ટની આ બાજુ કરીએ તો કેટલા છે તો કે 34 છે. હવે શું કરશું આપણે બાદબાકી કરશું. શું કરીશું બાદબાકી કરીશું. બાદબાકી માટે અહીંયા જો 4 માંથી 4 જાય તો 0 છે, 4 માંથી 3 જાય તો 1 પોઈન્ટના નીચે પોઈન્ટ અને 12 માંથી 1 જાય 13 માંથી 1 જાય તો કેટલા વધશે અહીંયા 12 અને અહીંયા 10x માંથી x જાય એટલે કેટલા x વધે 9x. તો અહીંયા 9x બરાબર જવાબ મળ્યો 12.1. પોઈન્ટ દૂર કરવો છે એટલે છેદમાં કેટલા વડે ગુણીશું તો કે 10 વડે ગુણીશું. x ના કરતા બનાવો તો 121 ના છેદમાં 9 ગુણ્યા 10 થશે તો x બરાબર 121 ના છેદમાં 9 એ દાન કેટલા થાય 90. આપણો શું થઈ જાય આન્સર થઈ જાય. મોસ્ટ આઈએમપી દાખલો છે, વારંવાર પૂછાતો છે. ત્યાર પછી જોઈએ છે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવા માટે ખાસ એક બાબત શીખવાની. પહેલા તો આ સમજ હોવી જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે અહીંયા કેટલા થાય તો કે 2 ની કેટલી ઘાત થાય 5 એટલે અહીંયા કેટલા હોવા જોઈએ 16. ઓકે, આ વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા જો 16 છે એટલે અહીંયા 2 ની કેટલી ઘાત થઈ જશે 5. 25 છે કોનું વર્ગમૂળ છે મને એ કહેશો પહેલા 25 છે કોનું વર્ગમૂળ છે તો કે 5 નું છે. તો અહીંયા લખું છું 5 એનો વર્ગ કરું છું ને એના ઉપર કેટલી ઘાત છે તો કે 3 ના છેદમાં 2. પછી અહીંયા જો 343 કોનો ઘન છે 343 કોનો ઘન છે તો કે 7 નો ઘન છે. કેનો ઘન છે 7 નો ઘન અને એના ઉપર કેટલી ઘાત છે તો કે 1 ના છેદમાં 5. આ ઉપરનું આપણે શું કરી દીધું સાદુરૂપ આપ્યું. એવી જ રીતે હવે નીચેનું સાદુરૂપ આપ્યું તો 16. તો 16 શું લખીશું 2 ની 5 ઘાત લખી શકું બેટા. તો અહીંયા શું લખું છું 2 ની 5 ઘાત અને એના ઉપર શું છે તો કે 5 ના છેદમાં અહીંયા કેટલા છે તો કે 4 છે. કેટલા છે 5 ના છેદમાં 4 છે. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે અહીંયા 2 ની 4 ઘાત આવશે. કેટલી આવશે 2 ની 4 ઘાત.
તો અહીંયા પણ આપણે શું લખવાનું છે 2 ની 4 ઘાત 2 ની 5 ઘાત તો 32 થઈ જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 5 ઘાત બરાબર 32 થશે. ઓકે ચલો પછી 8 છે એ 8 કોનું ઘનમૂળ છે તો કે 2 ની 3 થાય અને એના ઉપર કેટલી ઘાત છે પાછી તો કે 4/3 અને અહીંયા 7 કોઈનું નથી એટલે એને આવી જ રીતે લખી શકું. ચલો જોજો હવે શું થશે અહીંયાથી બંને બાજુ જે છે એ 2 કટ થશે. ચલો અહીંયાથી 2 કટ અહીંયાથી 2 કટ પછી અહીંયાથી 4 કટ અહીંયાથી 4 કટ અહીંયાથી 3 કટ અહીંયાથી 3 કટ સમજાય છે. હવે અહીંયા શું લખ્યું ખાલી 2 નો કેટલો વધ્યો ઘન વધ્યો ગુણ્યા આ 3 અહીંયા ભાગ નથી ચાલતા અંશમાં છે આ છેદમાં એટલે 3 નો ગુણાકાર 1 જોડે થાય એટલે 3 એકા 3 ના છેદમાં 5 ના છેદમાં અહીંયા 2 ની કેટલી ઘાત વધી 5 ગુણ્યા અહીંયા 2 ની કેટલી ઘાત વધી 4 ઓકે અને અહીંયા જોજો ગુણ્યા અહીંયા 7 અને એના ઉપર ઘાત કેટલી છે 3/5 અહીંયાથી જે છે આપણે દૂર કરીશું આને આ દૂર થઈ જશે અને આ દૂર થઈ જશે બંને બાજુ સરખું છે એટલે અંશ અને છેદમાંથી ઉડી જશે એટલે અહીંયા શું વધ્યું 5/3 ઘાત ના છેદમાં અહીંયા 2 ની 5 ઘાત એટલે હું 2 ની 5 ઘાત એટલે અહીંયા હું 32 લખી શકું છું દોસ્તો ગુણ્યા 2 ની 4 ઘાત જો 2 ની 4 ઘાત હોય તો અહીંયા હું શું લખી શકું છું 16 લખી શકું છું 5 નો ઘન કેટલો થાય તો કે 125 125 થાય કે 225 થાય બોલો 125 થાય અને છેદમાં આપણને આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા મળશે તો કે આપણને 512 મળશે. કેટલા મળશે 512 મળશે. આ તમારો શું થઈ ગયો તો કે જવાબ થઈ ગયો. સિમ્પલ રીત છે ખૂબ સહેલો દાખલો છે અને આ પણ એક દાખલો પૂછાય છે સ્વાધ્યાયના આવા ઘણા બધા દાખલા છે એક વખત સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો માર્ક્સ સારા એવા આવશે. ત્યાર પછી જોઈએ છે દાખલા નંબર 7. દાખલા નંબર 7 જે છે ને હું તમને જાતે આપું છું કે આ દાખલાનું જે છે એ મને સમયીકરણ કહેજો અને જે જવાબ આવે એ આ શેની કિંમત હશે તો કે અહીંયા જે જવાબ આવે એની કિંમત હશે ને અહીંયા જે જવાબ આવે એ બીની કિંમત હશે. ઓકે ચલો અહીંયા આપણે ધ્યાનપૂર્વક સમજો. અહીંયા વર્ગમૂળમાં 7 પ્લસ અહીંયા વર્ગમૂળમાં કેટલા આપ્યા છે 5 ના છેદમાં અહીંયા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 આપ્યા છે. છેદનું સમયીકરણ કરવું હોય દોસ્તો તો અહીંયા માઇનસ નિશાની હોય તો બંને બાજુ શું લેવાનું પ્લસ લેવાનું તો પ્લસ અને અહીંયા શું લખું છું વર્ગમૂળમાં 5 ના છેદમાં અહીંયા માઇનસ છે તો ફરીથી એની એ જ કિંમત પાછી અહીંયા. હવે અહીંયા જોજો અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે એટલે અહીંયા શું લખીશું વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 એનો હું વર્ગ કરું બેટા અને નીચે માઇનસ પ્લસ માઇનસ જે આગળ શીખવાડ્યું એ વર્ગમૂળમાં 7 અને અહીંયા વર્ગમૂળમાં 5 અને એનો શું કરું છું વર્ગ કરું છું. જ્યારે આનો વર્ગ કરવામાં આવે તો આનો વર્ગ આ થાય a² પ્લસ પ્લસ ઓકે પ્લસ 2ab પ્લસ શું થશે b². આ રીતે એનું વિસ્તરણ થશે તો વર્ગમૂળમાં 7 નો વર્ગ થશે પ્લસ 2 એની જગ્યાએ વર્ગમૂળમાં 7 અને b ની જગ્યાએ શું લખું છું વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં કેટલા લખું છું 5 નો વર્ગ થશે. ના છેદમાં આનું વિસ્તરણ કરીએ તો વર્ગમૂળમાં 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં કેટલા થાય તો કે 5 નો વર્ગ થાય છે. હવે શું થશે કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ થાય તો વર્ગમૂળની નિશાની ખાલી દૂર થાય એટલે 7 થઈ જાય પ્લસ 2 એમના એમ રાખો છો. અસમય સંખ્યાનો ગુણાકાર થાય તો 7 પંચા કેટલા થાય 35 એટલે અહીંયા શું લખવાનું છે વર્ગમૂળમાં 35 અને અહીંયાથી શું થશે તો કે આ નિશાની જે છે ખાલી દૂર થશે. શું થશે નિશાની દૂર થશે. હવે આ બંનેનો ગુણાકાર સરવાળો થાય 7 + 5 એટલે કેટલા થાય 12 પ્લસ 2 વર્ગમૂળમાં 35 અને છેદમાં
અહીંયા વર્ગમૂળની નિશાની દૂર થાય એટલે કેટલા વધે? ખાલી 7 માઇનસ અહીંયાથી વર્ગમૂળની નિશાની દૂર થાય એટલે 5. તો અહીંયા 12 પ્લસ 2 વર્ગમૂળમાં 35 ના છેદમાં અહીંયા 2 આવે. શું આવે? 2 આવે. આ 2 આને ભાગશે ને આ 2 આને ભાગશે એટલે 2 છંગ 12 અને 2 એકા 2 એટલે 6 પ્લસ 1 વર્ગમૂળમાં કેટલા થાય? 35. શું થાય? 35 બરાબર કિંમત શું આપી છે? તો કે a પ્લસ b વર્ગમૂળમાં 35. તો જો અહીંયા 35 છે તો અહીંયા 35 છે. a ની જગ્યાએ કેટલા છે? 6. તો a ની જગ્યાએ કેટલા લખવાના? 6. અને b ની જગ્યાએ અહીંયા પ્લસ છે તો પ્લસ, b ની જગ્યાએ કેટલા છે? તો કે 1. તો અહીંયા શું લખવાનું? b ની જગ્યાએ 1. આ વિદ્યાર્થી મિત્રો તમારું સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર જે છે 1 અહીંયા સુધી છે. બરાબર, તૈયારી કરતા રહેજો. સમય છે હજુ 1 મહિનાથી પણ વધારેનો સમય છે. સારા માર્ક્સ લાવો એવી જે છે આશા છે.